શ્રી હાલારી વાણંદ કેળવણી મંડળ અને શ્રી હાલારી વાણંદ જ્ઞાતિ દ્વારા ધોરાજીમાં 22મો સરસ્વતી સન્માન સમારોહ સેનવાડી ખાતે યોજાયેલ હતો। આ કાર્યક્રમમાં મહંત શ્રી ભક્તિધામ આશ્રમના વિજયબાપુ ચોકીવાડાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી સન્માન સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો। ભૂલકાઓના સ્વાગત ગીતથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। LKG થી ધોરણ 12 સુધીના તેજસ્વી તારલાઓનું શિલ્ડ અને પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ સિદ્ધિ બદલ વાજા હરિતાબેન અને ટાટામિયા નિધિબેનનું સન્માન કરવામાં આવ્યું। તેજસ્વી તરલાઓની સિદ્ધિઓને ઉપસ્થિત શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવતા સેનવાડી ગુંજી ઉઠી। આ પ્રસંગના અધ્યક્ષ સ્થાને કિરીટભાઈ સોલંકી નાયબ મામલતદાર માણાવદર બિરાજમાન થયેલ। અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ વૈષ્ણવ નાયબ ચેટનીશ જૂનાગઢ, મહેશભાઈ વૈષ્ણવ, રાજેશભાઈ સુરાણી વગેરે જ્ઞાતિના મહાનુભાવો અને શ્રેષ્ઠીઓ પધારેલા। ભાવનગરના ડોક્ટર દંપતીના તંદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યા ન હતા। ધોરાજીના પનોતા પુત્રી એવા ડોક્ટર જ્યોત્સનાબેન કારેલિયાનો હૃદયસ્પર્શી ઓડિયો સંદેશો સંભાળીને ઉપસ્થિત શ્રોતાઓની આંખ ભીની થઈ ગઈ। વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું। ઉપલેટા, જેતપુર, જામજોધપુર, રાજકોટથી જ્ઞાતિના આગેવાનો પધારેલા હતા। આ પ્રસંગે મહાનુભાવોએ પ્રવચનમાં આગામી સમયમાં શિક્ષણનું મહત્વ અને આવશ્યકતા વિશે અનોખો સંદેશ આપેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મહાસુખભાઈ હિરાણી, ધીરુભાઈ શિશાંગિયા તેમજ નરેશભાઈ પાડલિયાએ કરેલ હતું। રિપોર્ટ નયનભાઈ રાવરાણી।